नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं कीर्ति। देखिए आज की प्रमुख खबरें। ઓડ શહેરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન આણંદ જિલ્લાના ઓડ શહેરમાં આશીર્વાદવાડી મલાવ ભાગોળે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઓડ દ્વારા વિના મૂલ્યે ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિર તારીખ 23 જૂનથી 25 જૂન સાંજે 6 થી 7:30 સમય દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। યોગાચાર્ય ભ્રાતા દુષ્યંતભાઈ મોદી તથા નયનાબેન મોદીએ હાજર સૌને ગીત સંગીત સાથે કસરત, આસન અને પ્રાણાયામ કરાવ્યા। બ્રહ્માકુમારીઝ રૂપલબેને તથા ઉમરેડ સેન્ટરના બ્રહ્માકુમારીઝ નીતાબેને સૌનું સ્વાગત સન્માન કર્યું। દુષ્યંતભાઈ મોદી તથા નયનાબેન મોદીનું ઓડ મહિલા મોરચા પ્રમુખ ઓડ કાઉન્સિલર ભાવનાબેન પટેલે પુષ્પગુચ્છ આપી સ્વાગત, સન્માન કર્યું। પ્રથમ દિવસે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। જીવનની સફળતા સ્વસ્થ તન સ્વસ્થ મન, નિરોગી કાયા, જીવનનો સાચો આનંદ। પ્રસન્ન ચિત્ત આપણી આધ્યાત્મિક ઉન્નતિ અને શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે યોગ જરૂરી છે। આ માટે ત્રિદિવસીય વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજર રહીને આ શિબિરનો લાભ લીધો। અને છતાં પણ આપણા પ્રાણાયામ તો થઈ જ જાય છે। તો એવા દુષ્યંતભાઈ મોદીનું આપણા સૌની વચ્ચે હું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે યુવાનોમાં પણ એક આંતરિક જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે અને આ ભારત દેશના યુવાનો આંતરિક રૂપમાં મનથી બુદ્ધિથી સક્રિય બને અને પોતાના માટે આ દેશ માટે જાગૃત બને એવા જ શુભ ઉદ્દેશથી આપણે કરવામાં આવેલું છે। જો આ યોગને જીવનમાં અંગીકાર નહીં કરો તો બીમારીઓ ઘરમાં ઘૂસી જશે અને આ બીમારીઓ તમારી એફડીને તોડી નાખશે, બેંકના પૈસા ખાલી કરી નાખશે। એટલે આ 3 દિવસની શિબિરની અંદર બરાબર તમે શીખી લો અને વિડીયો ઉતારો અને આખા વર્ષ દરમિયાન બીમાર પડાય જ કેમ। બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આવું રચનાત્મક પ્રવૃત્તિ થઈ રહી છે તો ગામના લોકોનો સાથ અને સહકાર જો હશે એની છે હશે ને પણ છે એ આપણી ઓડિયન્સ બતાવે છે। ગરમી ખૂબ છે એ લોકો ધીરે ધીરે આવી રહ્યા છે તો હવે પહેલું લઈએ છીએ આપણે સાધા બોલો સાધુ।
શાંતિ. ઓમ શાંતિ. બધા હજુ એકવાર પ્રેમથી ઓમ શાંતિ. સર્જનોના સર્જન, શક્તિઓના સાગર એવા ઈશ્વર પિતા પરમાત્મા વિશેષ હેલ્થને લઈને આપણે આજે ભેગા થયા છે. પરંતુ નિમિત્ત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને સાથે સાથે બ્રહ્માકુમારી યુવા વર્ગનો એક પ્રોજેક્ટ છે, એક હે હમ ઉઠો જગત કે વાસ્તે. ખૂબ મોટો પ્રોજેક્ટ છે. આમ ત્રિવેણી સંગમમાં આજે નહાવા માટે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપ સૌ જાણો છો 21 તારીખથી લઈ અને 27 તારીખ સુધી સરકારે નિયુક્ત કરેલો છે. માટે રોજ રોજ આજે પણ સવારમાં હતો, રોજ રોજ યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમો અનેક જગ્યાઓ પર માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે આ કાર્ય ચાલે છે. અને એનો યશ કદાચ આપણા વડાપ્રધાન મોદીજીને જાય છે, કારણ કે બ્રહ્માકુમારી પોતાના 90 વર્ષ પૂર્ણ કરી રહી છે અને ખૂબ મોટી વસ્તુ યોગની સંસ્થા છે. પરંતુ 2014માં વિશેષ મોદીજી દ્વારા યુનાઇટેડ નેશનના સભાગારમાં સૌ પ્રથમવાર ભારતનો પ્રાચીન યોગ, એની નામીગ્રામીતા, એની મહિમા, એનાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય એ જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે 2014માં જ લગભગ વિશ્વના અનેક દેશોએ આ વાતનો સ્વીકાર કર્યો અને 21મી જૂન 2015નો દિવસ આવ્યો. સર્વાનુમતે અનેક દેશોએ આ દિવસનો સ્વીકાર કર્યો અને ત્યારથી લઈ संकल्प अभियान मैं भारत के आदिकाल गौरव को पुनः लाने के लिए भारत एकता के लिए प्रयत्नशील रहूंगी. मैं असमानता और मतभेदों से ऊपर भारतीय का संवाहक बनूंगा, आवाहक बनूंगी. मैं माता पिता और वरिष्ठ जनों का दिल से सम्मान करूंगा. मैं विचार, वाणी और व्यवहार की एकता से हर मानवता के प्रति संपूर्ण सकारात्मक रहूंगा. मैं शक्तिशाली शुभ संकल्पों के लिए रोज प्रतिदिन 5 मिनट ध्यान, योग, मेडिटेशन करूंगी. रोज ध्यान, मेडिटेशन करूंगी. શરીર હતા. આંખો બંધ રાખો અને જુઓ કે કાંડામાં દુખે છે, કોણીમાં દુખે છે, ખભામાં દુખો. દબાવો, ગરદનને પાછળ દબાવો, દબાવો, દબાવો. ધીરે ધીરે પાછા આવો, પાછા આવો, પાછા આવો, પાછા આવો.
ખજૂર કોકરા ખજૂર કોકરા ખજૂર કોકરા ખાવો છોકરા ખજૂર કોકરા ખાવો છોકરા ખજૂર કોકરા ખાવો છોકરા ખજૂર કોકરા ખાવો તમારે સારો ફૂટો હોય ને બાબાને પ્રેમથી સુધારતા હોય હું રોજ સવારમાં કરું છું અને 15 મિનિટ કરું છું ખાલી. કેવું થાય? એનાથી શરીર એકદમ હલકું ફૂલકું થઈ જાય છે. પ્રોબ્લેમ હોય છે હા ના આપની કેટલી ઉંમર છે? 67. 67 વર્ષની ઉંમર કમ્પલસરી કરવી જ જોઈએ. હા અને બ્લડ સર્ક્યુલેશન પણ આપણા શરીરમાં સારું થતું રહે છે. ના નથી પહેલાં કોઈ તકલીફ હતી હા એનાથી કેવું અનુલોમ વિલોમ ને બધું કરવાથી આયર્ન ઓટોમેટિક ઓછવા માંડે છે.
થી હું સૌનું ભલું કરીશ. રાતના તું મને સુવડાવી દઈશ, પણ પછી તું મને ઉઠાડીશ તો ખરો ને. એટલે ભગવાન ઉઠાડે છે એટલે ધન્યવાદ માની દો કે આ પ્રોપર્ટીના માલિક બનાવે છે. તમારી કમાયેલી પ્રોપર્ટીના बस याद रहे तुझे कोई પૈસા નીકળી જાય છે, ચિંતા નહીં કરવો ભાઈ. બહુ સારું. અને સાથે સાથે પગ હલાવીને હલકા પણ થઈ ગયા. તો હવે બાકી તો કશું રહ્યું નથી. તો પછી કાલે શું કરીશું? કાલે શું કરીશું? આવું જ કરીશું ને કંઈક નવું કરીશું? નવું કરીશું. હું વિચારતી હતી જે ગીતોની અમને નથી ખબર, રિયલમાં હું અને રૂપલબેન આપસમાં વાત કરતા હતા, જે સેન્ટરના ગીતો, જે ગીતોની અમને નથી ખબર, એ દુષ્યંતભાઈ એ ગીતો તમારી અને તમારા સૌની વચ્ચે એટલે રિયલી જે નવા ગીતો જેવા બહાર પડતા હશે, કેટલું અધ્યયન કરતા હશે, કેટલું સાંભળતા હશે. અને એમનો સાંભળવાનો ટાઈમ કહું, 4 વાગે સવારમાં 4 વાગે ઉઠીને એ ગીતો સાંભળે છે. અને આવા જ ગીતો જે મૂલ્યવાન હોય, જે જીવનમાં ભગવાન સાથે આપણને જોડે, જે આપણી આધ્યાત્મિક ઉર્જા. આપની હાજરી અહીંયા ના હોત તો આ કાર્યક્રમ આપણે સફળ કરી શક્યા ના. પણ 6 ને 6, 10, 6:15 થયા. ધીરે ધીરે આપ સૌ અહીંયા આગળ પહોંચી ગયા. માટે આપ સર્વનો પણ હૃદયથી ધન્યવાદ કરું. આવતીકાલે બરાબર 6 વાગે રાઈટ ટાઈમ આપણે શરૂ કરીશું, રાઈટ ટાઈમ આપણે પૂર્ણ કરીશું. આજે તો દીપ પ્રાગટ્ય હતું, પરંતુ આવતીકાલે યોગાસન, સાધનાઓની બીજી પ્રક્રિયા અને આવા નવા ગીતો દ્વારા આપણે એક ઉર્જા, એક સાચો સાત્વિક આનંદ પ્રાપ્ત કરીશું. તો ફરી કાલે 6 વાગે મળીશું. પરંતુ આપ સૌને અહીંયા આગળ પ્રસાદ પ્રાપ્ત થવાનો છે, એ લઈને જઈએ. 1 મિનિટ માટે સાયલેન્સમાં રહી ફરી ઈશ્વરને ધન્યવાદ કરી કાલે આવવાનું જ છે, 6 વાગે પહોંચવાનું જ છે. વિશેષ આશીર્વાદ વાળી એમના ટ્રસ્ટીગણ સૌનો ધન્યવાદ કરી 1 મિનિટ સાયલેન્સ રહી ઈશ્વર પિતા પરમાત્માનો પણ ધન્યવાદ કરીશું. દિલીપભાઈનો ધન્યવાદ, જે બધું લાઈવ આપે છે. તારી પાસે દિલીપભાઈ